તો સુરતમાંથી રજળતી હાલતમાં પીપીઈ કીટ મળી આવી છે। સુરતથી આ સમાચાર કે જ્યાં રજળતી હાલતમાં પીપીઈ કીટ મળી આવી। અઠવાલાયન્સ પોલીસ ક્વાર્ટર્સ પાસે ફેંકી દેવાયેલી હાલતમાં પીપીઈ કીટનો મોટો જથ્થો મળી આવ્યો। દવા, માસ્ક સહિતનો જથ્થો પણ ફેંકી દીધેલી હાલતમાં જોવા મળ્યો। પીપીઈ કીટ, દવા, માસ્કનો જથ્થો અહીંયા કોણ ફેંકી ગયું તે સૌથી મોટો સવાલ। સુરત શહેરમાં કોરોનાના હાલ અત્યારે 35 કેસ જે છે તે નોંધાયેલા છે અને આ તમામ વચ્ચે આ પ્રકારે પીપીઈ કીટ રજળતી હાલતમાં મળી આવતા અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। આ સાથે માસ્ક અને દવાનો જથ્થો પણ મળી આવ્યો છે। આ જે મોટા ઢગલા હતા તે ઢગલા જોવા મળ્યા હતા પીપીઈ કીટના, ત્યારે આ હાલતને લઈ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। કોરોના હજી ગયો નથી ત્યાં પીપીઈ કીટ, જે કોરોનામાં સેફટી માટે વપરાતી પીપીઈ કીટ હોય છે, એનો જથ્થો ફેંકી દેવાયો। તસવીરો તમે જોઈ શકો છો, સુરતના અઠવાલાઇન્સ વિસ્તારની અંદર આ પ્રમાણે પીપીઈ કીટ છે એ ફેંકી દેવામાં આવી છે। ત્યારે આ પ્રમાણેની ગંભીર બેદરકારી કોના દ્વારા કરવામાં આવી છે એ તપાસનો વિષય છે। આ જોઈ શકાય છે નવી નક્કોર પીપીઈ કીટ છે, અત્યારે હાલ અહીં બતાવવામાં આવ્યું છે ડિસ્પોઝલ પેન્ટ ટાઈપ ગાઉન વિથ હુડ કેપ કવર, એ પ્રમાણે અત્યારે હાલ જે પીપીઈ કીટ છે